કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ સાંજના સમયે માંડવીમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી માંડવીના બજારોમાં પાણી વહી નીકળ્યા। આ તસવીરો તમે જોઈ શકો છો, કચ્છના માંડવીથી આવી રહી છે, જ્યાં સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા। વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક થઈ ગઈ હતી, બફારાથી લોકોને રાહત મળી હતી। કચ્છ જિલ્લાના માંડવી અને તેની આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। લીમખેડાના મોટા હાથીધરામાં તંત્રએ રોડ બનાવી દીધો, પરંતુ થાંભલો ખસેડવાનું ભૂલી ગયા। રસ્તાની વચ્ચોવચ્ચ થાંભલો નાખવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, તેમજ અકસ્માતની ઘટના વધતી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે। દુર્ઘટનાને લઈ અને દુર્ઘટનાને નોતરનાર વહીવટી તંત્રની અણઆવડતનો આ નમૂનો છે એ હાલ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે। તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈપણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે પછી સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી। પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈપણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાય છે। હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું, નહીતર તંત્રના પાપે લોકોને ભોગ બનવાનો વારો આવશે। લીમખેડાથી ગોરિયા તરફ રસ્તો જાય છે, એની વચ્ચે એક વીજ પોલ આવેલો છે। પહેલા રોડ બનાવ્યો પણ હટાયો નથી વીજ પોલ, અને હવે પણ ફરી રસ્તો સિંગલ પટ્ટી થઈ તો પણ નથી હટાયો। એના માટે વારંવાર આકસ્મિક ઘટના બને છે અને કોઈ સંકેત બોર્ડ પણ લગાવ્યો નથી। તમામ વસ્તી અમારે અહીંથી લગભગ 10 થી 12 ગામોના વિદ્યાર્થીઓ આ રસ્તા પર ગુજરતા હોય છે। આ જે વીજ થાંભલો જે રોડની વચ્ચે છે એ વહેલી તકે ખસે। આ થાંભલાની જરૂર છે હટાવવાની। અમારે આરમાં ગાડીઓની અવર જવર થાય છે, કાલ ઉઠીને કંઈક અચાનક એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? બે રોડની વચ્ચે એક વીજ પોલ છે જે તંત્ર હટાવવાનું ભૂલી ગઈ છે, જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને ભવિષ્યમાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે। લીમખેડાના મોટા હાથીધરા ખાતે તંત્ર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો એક કિસ્સો અત્યારે સામે આવ્યો છે। કારણ કે અત્યારે આપણે હું દ્રશ્ય જોવડાવીશ કે જે આ જે છે મોટા હાથીધરાનું ચોપાટવાલી ગામ તરફ જતો રસ્તો છે, અને અહીં જે કહી શકાય કે એક બુદ્ધિનું પ્રદર્શન થયું હોય તેવું લાગી રહ્યું છે। રોડના વચ્ચોવચ્ચ જે થાંભલો વીજ વાયરનો છે તે રોકાયેલો છે, અને આ જે નડતરરૂપ થાંભલો છે તે અનેક અકસ્માતના કારણો બની શકે છે આવનાર સમયમાં। કારણ કે અહીંયાથી ઉપરથી વીજ લાઈન પ્રસાર થઈ રહી છે, તે વીજ લાઈન અત્યારે પણ ચાલુ છે, અને જે આ રોડ છે તે રોડની વચ્ચોવચ્ચ આ થાંભલો હોવાના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે। 12 થી વધુ ગામોના જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીંથી પસાર થતા હોય છે, અને વધુમાં વધુ સંખ્યામાં કહી શકાય કે આ જે 12 થી વધુ ગામોના લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ જે વીજ વાયર સહિતનો જે થાંભલો છે તે થાંભલો લોકો માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી બની રહી છે। કારણ કે રોડ બનાવતી વખતે કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે, અને MGVCL અધિકારીઓ તેમજ આ રોડ વિભાગ આના ઉપર કઈ પ્રકારે પગલાં લેશે તે તો આવનાર સમય જ બતાવશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને છતાંય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નહિવત પ્રમાણમાં છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો પાકને બચાવવા પિયત તરફ વળ્યા છે। વીજળીના ધાંધિયાને લઈ ખેડૂતો પરેશાન છે। ખેડૂતોના મતે 8 કલાક વીજળી આપવાની હોય છે, પરંતુ એ પણ પૂરતી નથી મળતી, જેના કારણે પિયત આપવામાં બહુ મુશ્કેલી થાય છે। પાણી અને સમયનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે। 15 મિનિટ વીજળી આવે અને ફોલ્ટ થતાં જતી રહે છે। ખેડૂતોના કૂવાનું પાણી મુશ્કેલીથી પાક સુધી પહોંચે છે, અથવા તો વીજ પાવર ડૂલ થઈ જાય છે। સાથે વરસાદની પણ અછત છે, તેના કારણે કૂવાઓના તળ નીચે જઈ રહ્યા છે। વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરે છે। લાઇટ આવે 10 વાગ્યે, પછી એક વખત આવીને 10 મિનિટ કે 15 મિનિટમાં લાઇટ વહી જાય, પછી તો પાછી અડધી કલાક પોણી કલાકે પાછી આવે। પછી ફોન કરીએ તો એ લોકો ફોને ઉપાડતા નથી, અને રિપેરિંગમાં છે એવી રીતના કીધા કરે છે। એટલે ઓવરલોડ કારણે લાઇટ નથી રહેતી એવું એ લોકોને કહેવાનું છે। તો એ તો કાયમીનો પ્રશ્ન છે ને, તો કાયમીનો પ્રશ્ન હોય એ લોકોને સોલ્વ કરવા માટે આયોજન કરવું જોઈએ ને। તો રાત્રે પાણી વાળવામાં અત્યારે સિંહ ને દીપડા ને એના પણ પ્રશ્નો મૂંઝવે। દિવસની નિયમિત લાઇટ મળતી હોય તો વાંધો ન આવે, દિવસની આપે તો 10 મિનિટ આપે ને પછી પાછા 15-20 મિનિટ કાપી નાખે ને પછી પાછા 20 મિનિટ આપે, તો પાણી હું અત્યારે અછત હોય, વરસાદ ઓછો હોય, પાણી નિયમિત આવે તો આ ક્યારીઓ ભરાઈ જાય। લાઇટ એક આવે છે, ઝટકો ખાઈને પછી વહી જાય છે, એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી છે। ઉપરથી પણ માર, નીચેથી પણ માર। જગતનો તાત આજે દુખી છે। જગતના તાતને આજે એક સાંધે તે તૂટે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। રાતે લાઇટ આપે 2 કલાક તો રાત્રે જાનવરોની બીક હોય છે, તો ખેડૂત કઈ રીતે એનો પાક લઈ શકે?
તો મેઘરાજા શરૂઆતથી જ હેત વરસાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ હવે ઘણા વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ નથી થયો. રાજકોટ જિલ્લામાં ગયા વર્ષ કરતાં 6% જેટલો વરસાદ ઓછો થયો છે. તેથી અનેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો ચિંતામાં છે. રાજકોટ નજીક આવેલા રામનગર ગામના ખેડૂતોએ કહ્યું, છેલ્લા 22 દિવસથી વરસાદ નથી. હાલ વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં ખેતી પાકોને પિયત કરવાની જરૂર છે, પરંતુ વીજળીના પણ ધાંધિયા છે અને જો અત્યારે પિયત કરી દેવામાં આવે તો શિયાળુ પાક માટે પાણી ન બચે. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ વખતે 6% જેટલો વરસાદ છે તે ઓછો છે. જો કે અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં જે વરસાદ વરસવો જોઈએ, જે મગફળી કપાસ સહિતના પાકને જે પિયતની જરૂર હોય તે વરસાદ નથી વરસ્યો અને એમના કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. રાજકોટનું રામનગર ગામ છે કે જ્યાં અત્યારે જે છે એ ખેડૂતો આપણી સાથે છે, ગામના સરપંચ અને આગેવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અમારા ગામમાં આજથી 23 દિવસ પહેલા વરસાદ થોડોક થયો છે, તે પછી વરસાદ થયો જ નથી અને અટાણે બધાને પિત્તની જરૂર છે, લાઇટની થોડાક પ્રોબ્લેમ રહે છે. ખેડૂતોમાં અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે. સૌપ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે ખેડૂતની વેદના સાંભળવા માટે ડાયરેક્ટ ખેડૂતના ખેતરે આવી પહોંચી છે. તે બદલ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. વરસાદની અત્યારે બહુ અછત છે અને સૌને વધારે જરૂર છે. અત્યારે પિયત ચાલુ છે. છેલ્લા 22 દિવસથી વરસાદ થયો નથી. સૌ કોઈ ખેડૂતોએ પોતાનું કોઈ દીકરીના લગ્ન વાવ્યા છે, કોઈના પોતાના છોકરાના લગ્ન વાવ્યા છે, કોઈએ પોતાના પાકા મકાન વાવ્યા છે. ખેડૂતને અત્યારે તકલીફ છે, વરસાદ નથી. અત્યારે છેલ્લા 22-23 દિવસથી વરસાદ નથી અને ખાસ કરીને પિયતની જરૂર છે. તો જેને પાણી છે ડેમના કાંઠે એ લોકો પાઈ રહ્યા છે. જે પાછળ સીમમાં વાળ્યું છે એને પાણી પણ નથી, પાણીનો પ્રોબ્લેમ છે અને વરસાદની ખૂબ અછત છે. છતાંય રાજકોટ શહેરમાંથી કે અમે ટીવીમાં સાંભળીએ ત્યારે એમ કહે છે કે જરૂર કરતાં ઝાઝો વરસાદ આટલા ટકા થયા છે, પણ ખરેખર એ વસ્તુ ખોટી છે. ગ્રામ્ય લેવલે આટલો વરસાદ છે જ નહીં. અમારે અત્યાર સુધીમાં ટોટલ 3 થી 4 ઇંચ વરસાદ થયો છે અને ખૂબ જરૂરિયાત છે મગફળીને. સુયા બેસવાનું ટાણું છે તો સુયા અત્યારે મુરઝાઈ જાય છે અને પૂરો પાક આવી શકે એમ નથી. તો ખેડૂત અત્યારે બહુ તકલીફમાં છે. વરસાદ ખેંચાતા અત્યારે તો જો માંડવીને સોયા બેસવાનો સમય છે, બરોબર. એટલે વરસાદ ન આવે એટલે ભેજ ન રહે એટલે ન બેસે, એટલે પિયત દેવું પડે. તો પિયતમાં લાઇટની અધિયારી ભરી જાવ. ખેડૂતો પણ હવે જે છે એ મેઘરાજા પાસે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મન મૂકીને વરસે અને તેમનો જે વાવેલો પાક છે તે જે છે એ ખૂબ જ સારું ઉત્પાદન મળે અને તેમની આર્થિક સ્થિતિ છે તે પણ ક્યાંક સુધરે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. કચ્છમાં 2 બ્રિજની વચ્ચે લટક્યું કન્ટેનર. જી હા, વોંધ રામદેવ પીર હાઈવે પર ટ્રેલરે નિયંત્રણ ગુમાવી દીધું અને અકસ્માત થઈ ગયો. ટ્રેલર 2 બ્રિજની વચ્ચે દિવાલ તોડીને લટકી ગયો. અકસ્માત સર્જાતા ડિવાઈડર પર ચડી કન્ટેનર લટકતું જોવા મળ્યું. તંત્ર અને ક્રેનની મદદથી ટ્રેલરને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો અને પોલીસે ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું હતું. આ તસવીરો તમે જોઈ શકો છો કે ટ્રેલરે 2 બ્રિજની વચ્ચે દિવાલ તોડી અને કેવી લટકતી હાલતમાં જોવા મળ્યું. આ પ્રકારનો અકસ્માત થયો અને ક્રેનની મદદથી આ ટ્રેલરને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ કેટલો ગંભીર અકસ્માત હશે તમે પણ સમજી શકો છો જ્યારે આ ઘટના બની હશે ત્યારે. તો 2 બ્રિજની વચ્ચે કન્ટેનર લટકતું જોવા મળ્યું. વધુ માહિતી મેળવીએ. કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, કેવી રીતે આ અકસ્માત થયો અને જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થઈ શક્યા છે? જે પંકજ, ચોક્કસથી વાત કરી તો જે ભચાઉનું વોંધ ગામ આવેલું છે ત્યાં પાસે બ્રિજ પાસે આ સમગ્ર ઘટના બની હતી. 2 બ્રિજ છે તેની વચ્ચે અકસ્માતે કન્ટેનર છે તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા લટક્યું હતું. ટેલર જે 2 બ્રિજ વચ્ચે દિવાલ તોડી અને જતું રહ્યું હતું અને લટકી ગયું હતું. અકસ્માત સર્જાતા ડિવાઈડર પર ચડીને કન્ટેનર જ્યારે દિવાલ તોડીને ત્યારે નીચે ખાબકતું હતું ત્યારે ચમત્કારિક રીતે જે ડ્રાઈવર છે તેનો બચાવ થયો હતો અને ક્રેનની મદદથી છે તે કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો 2 બ્રિજની વચ્ચે આ કન્ટેનર લટકતું રહ્યું. તમે જોઈ શકો છો કે ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું.